હનુમાનજી મહારાજને ત્યાં પહોંચી ગયા છીએ અને આજે આપણે સંકળાજ છે એના હિસાબે આપણે ગાયોને આપણે લીલું ઘાસ લઈને આવી ગયા છીએ. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું હિતેશ લુંબાણી. મિત્રો આજે હેપી ઉત્તરાયણ આજે લીલું લઈ લીધું છે દિલીપભાઈ ત્યાંથી ને લીલું લઈને જવાનું છે ઓકડિયા હનુમાનજી મહારાજના ત્યાં દર્શન કરવા અને લીલું નાખવાનું છે અને લગભગ આપણે 50 થી 60 ગાયો છે અને લીલું લીધું. દિલીપભાઈ હાલો, જય માતાજી. કેમ છો? મજામાં? જય માતાજી. શું નામ તમારું? લાલજીભાઈ આપણા મિત્રો છે બંને. હાલો મિત્રો, વિડીયોની અંદર જોડાઈને રહેજો. જવાનું છે, આપણી ગાડી ઘરે પડી છે. પેલા સકડાવાળાને આપણે આજે લીલું ક્યાં મળ્યું નહોતું એથી ઉત્તરાયણના કારણે, એટલે સકડાને આપણે રવાના કરી દઈશું. પછી આપણે ગાડી લઈને જવાનું છે. હરેશભાઈ, મકર સંક્રાંતિના હિસાબે લીલું કંઈ હતું નહીં મિત્રો. જે લીલું લેવા છે આપણે ચોટીલાની બહાર જવું પડ્યું છે બાઇક લઈને, કંઈ ગાડી હાલે એવી નથી. હરેશભાઈ, જય માતાજી. અમે બાઇક લઈને આવ્યા છીએ અને હવે જવાનું છે ફટાફટ રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા અને લીલું નાખવા માટે. કારણ કે ચોટીલાની અંદર તો બધે મને ખબર નથી તમે રાખો. મહારાજને ત્યાં પહોંચી ગયા છીએ અને આજે આપણે સંકળાજ છે એના હિસાબે આપણે ગાયોને આપણે લીલું ઘાસ લઈને આવી ગયા છીએ. અને આપણે પતંગ દોરામાં ખોટો ખર્ચો કરતા નથી મિત્રો. આપણી આ સેવામાં આપણે આ ખર્ચો કરીને કે ગમે પૈસા ખોટા વાપરતા નથી અને આપણે આજે આ લીલું ઘાસ લઈને આવી ગયા છીએ. અને હાલો, જય માતાજી. મિત્રો આજે આપણે લીલું ઘાસ લઈને આવ્યા હતા. ગાયોને ઘાસ નાખી દીધું છે અને બંને સાથે જોડાઈ ગયા છે કે આવી સેવા અમે કરતા રહી છીએ દર રવિવારે શનિવારે. તો અમારી સાથે જોડાવ. હિતેશ લુંબાણી, મેં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.